રાજ્યમાં તાપનો પ્રકોપ, અગનભઠ્ઠીમાં ફેરવાયા શહેરો, ગરમીથી નાગરિકો પોકારી ઉઠ્યા ત્રાહિમામ. ધીમે ધીમે રાજ્યમાં તાપનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે. અલગ અલગ શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ચૂક્યો છે. તો હવામાન વિભાગે આજે રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. 12 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું. બપોરના સમયે કાળઝાળ ગરમી અને લૂને લીધે જનજીવન પ્રભાવિત થયું છે. આજના તાપમાનની વાત કરીએ તો વલ્લભ વિદ્યાનગરમાં આજે સૌથી ઊંચું 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે રાજકોટમાં તાપમાનનો પારો 41.9 ડિગ્રી, વડોદરામાં તાપમાનનો પારો 41.6 ડિગ્રી પર પહોંચી ગયો છે. તો સુરેન્દ્રનગરમાં 41.5 ડિગ્રી, અમદાવાદમાં 41.4 ડિગ્રી અને સુરતમાં તાપમાનનો પારો 41 ડિગ્રી પર પહોંચ્યો. અમરેલીમાં 40.9 ડિગ્રી, ડીસામાં 40.7 ડિગ્રી, વેરાવળમાં 40.6 ડિગ્રી, ગાંધીનગરમાં તાપમાનનો પારો 40.5 ડિગ્રી પર પહોંચ્યો. હવામાન વિભાગ મુજબ આવતીકાલે રાજકોટ, સુરેન્દ્રનગર, આણંદ અને સુરતમાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સતત ત્રીજા દિવસે તાપમાનનો પારો 39 ડિગ્રીને પાર થતા વડોદરામાં કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. છાણી સર્કલથી નવાયાર્ડ તરફ જવાના રસ્તાનો ડામર આકરા તાપમાં પીગળી ગયો. ડામર પીગળતા વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જોકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લીધે આગામી દિવસોમાં તાપમાનમાં 1 ડિગ્રી જેટલો નજીવો ઘટાડાની હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી.